some desires are not fulfilled, we are dissatisfied. But do you know, man proposes and God disposes. When your desires are not fulfilled, it is a great success news. मेरे मन की मर्जी हो तो अच्छा है, और मेरे मन की मर्जी ना हो तो और भी अच्छा है. મેં ધાર્યું તો એ થાય તો સારું, પણ ના થયું એ તો બહુ સારું, કેમ કે મારું ધાર્યું ના થયું. તો હવે ઈશ્વરનું ધાર્યું થશે. એણે નક્કી કર્યું હતું એ થશે, ઇન્શાઅલ્લાહ. કાઠિયાવાડમાં કહેવત છે, ધાર્યું ધણીનું થાય. અરે આપણું જ્યારે ધાર્યું ન થાય ત્યારે સમજવું કે આ આપણા હિતમાં નહીં હોય. આનાથી વધુ કદાચ કશું સારું ઈશ્વરે ધાર્યું છે, એટલે આ ન કર્યું. એટલે હવે મારું ધારેલું ના થયું, ઈશ્વરનું ધારેલું થશે. ઈશ્વરની મરજી પર ભરોસો રાખો. જે બ્રહ્માંડ ચલાવે છે, જેણે સર્જન કર્યું, વિસર્જન કરશે, એનું પોષણ કરે છે. કીડીને કણ, હાથીને મણ, એને ખબર છે. એ તમારું ધ્યાન નહીં રાખે. એવું કેવી રીતે બનશે? સાચે સાચ જ્યારે બોમ્બ બ્લાસ્ટ જે ટ્રેનમાં થયો ને, ત્યારે એ ટ્રેન ચૂકી જનારા માણસોએ પ્લેટફોર્મ પર કકાટ કરી મૂક્યો હતો કે હું ટ્રેન ચૂકી ગયો, મારી નોકરીનું શું થશે, કે મારે જેને મળવું તું એ રહી જશે, મારા ધંધાની મીટિંગનું શું, કકાટ કરી મૂક્યો. અને અડધો કલાક પછી સમાચાર આવે કે એ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને ટ્રેનમાં મુસાફરી કરનારાઓ મૃત્યુ પામ્યા. હવે તમારી ઈચ્છા પૂરી ન થઈ એ ટ્રેન પકડવાની, તો તમારી જિંદગી સફળ થઈ કે ના થઈ? એવું ઘણી વખતે બને છે. આપણે ઈચ્છીએ નથી થતું, પણ આપણે સમજીએ છીએ ના થયું, પણ ખરેખર એ આપણા હિતમાં નથી હોતું, એટલે ના થયું. આપણને ટેવ પડી ગઈ છે ને, ના યાર, થવું તો એ બધું જોઈએ, કેમ કે મેં ધાર્યું હતું. સાહેબ, ધાર્યું તું તો દુર્યોધને પાંડવોની કતલ કરી કાઢશે ને મહાસામ્રાજ્ય સ્થાપશે. થયું? ધાર્યું તું તો રાવણે સીતાનું અપહરણ કરીને રામને બતાવી દેશે. થયું ધાર્યું? ઘણી વખતે આપણું ધાર્યું થાય તો પણ નુકસાન, અને ધાર્યું ના થાય તો લાભ થઈ શકે એવું આયોજન ઈશ્વરનું હોય છે.
એમાં વિશ્વાસ કરો.